આ છે અમારા વડોદરાના કિન્નર સમાજના રાજમાતા એટલે ઉર્મિલા માસી. તો ભાઈ આજે એમની પાસે આશીર્વાદ દેવડાવી દીધા બધાને. જય માતાજી, જય સોમનાથ. તો ભાઈ પહેલા મારા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે પહોંચી ગયા છે બરોડા કિન્નર સંમેલનમાં. તો ભાઈ આજે હું તમને છે ને અમારા કિન્નર સંમેલનમાં શું હોય છે એ તમને જણાવીશ. ચાલો બધા. તો તમે બધા જોઈ શકો છો કે બાર બહુચરમાના નામનો બહુ મસ્ત ગેટ શણગારેલો છે ફૂલોથી. અને ભાઈ અંદર એન્ટર થઈએ, આજે છે ને નવચંડી હવન રાખેલો છે. તો બધા માસીઓ નવચંડી હવનમાં બેસેલા છે, માની પૂજા કરે છે અને બધા ગ્રામજનો અને બધા યજમાનો માટે બહુ સારા આશીર્વાદ કરે છે કે ભાઈ અમને જે આપે છે એ લોકોને સદાય માતાજી સુખી રાખે અને દીધા જેવા રાખે. અને ભાઈ તમે જોઈ શકો છો કે બહુ મસ્ત માતાજીની અહીંયા મૂર્તિનું સ્થાપન કરેલું છે. હવન કુંડ પણ બહુ મસ્ત બનેલો છે અને બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે. તો ચાલો હું તમને આજે બહુચરમાના મંદિરે બહુચરમાના પણ દર્શન કરાવું. અહીં બરાનપુરામાં અમારે બહુચરમાનું મંદિર પણ આવેલું છે અને બહુ સરસ મંદિર બનાવેલું છે અહીંયા. તો ચાલો આજે તમને બધાને બહુચરમા તમે જોઈ શકો છો અત્યારે સંમેલન ચાલુ છે એટલે માતાજીનું મંદિર પણ બહુ મસ્ત રીતે શણગારેલું છે. બહુ મસ્ત ફૂલોથી ડેકોરેશન કરેલું છે. અને આ છે મંદિરના બહારનો નજારો. કરી લો બધા માતાજીના દર્શન. માં બહુચર બધાની તમન્ના પૂરી કરે અને બધાના ઘરોમાં સુખ શાંતિ દે. કરી અને માસીઓના પણ દર્શન કરાવું. અને આ છે અમારા વડોદરાના કિન્નર સમાજના રાજમાતા એટલે ઉર્મિલા માસી. તો ભાઈ આજે એમની પાસે આશીર્વાદ દેવડાવી દીધા બધાને. અને જો આ માસી છે ને એકલા એકલા શરબત પીવે છે અને સલાહ પણ નથી કરતા. આવું થોડું ચાલે. અને ભાઈ રાતે હતો રામાપીરનો પાઠ. તો ચાલો તમને પણ બધાને જ્યોતના દર્શન કરાવું. અને જોઈ શકો છો કે બધા રામાપીરના જ્યોતના દર્શન કરવા આવેલા હતા. અને હા, તમને બધાને આ મારો પેલો મિની વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો હો. તો આપણે આગળ બનાવશું. જય માતાજી, જય સોમનાથ.